ધામધૂમપૂર્વક ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે। ઠેર ઠેર જગ્યાએ ધૂળેટી પર્વ મનાવવામાં આવી રહ્યો છે। તો સુરતથી આલા મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં શહેર પોલીસે પણ ધૂળેટીની ઉજવણી કરી છે। પોલીસ કર્મી અને અધિકારીઓએ ધૂળેટી પર્વની ઉજવણી કરી છે। પોલીસ કર્મી અને અધિકારીઓએ પણ આજે ધૂળેટી પર્વની ઉજવણી કરી છે। રંગમાં રંગાઈ ગયા છે। શહેર પોલીસે આજે ધૂળેટી પર્વને મનાવ્યો છે। શહેરમાં ઠેર ઠેર જગ્યાએ ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે। સુરતમાં પણ ધામધૂમથી આજે ધૂળેટી પર્વને મનાવવામાં આવી રહ્યો છે। આજે અનેક જગ્યાએ ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે સુરતમાં પણ હર્ષોલ્લાસ સાથે આ પર્વને મનાવવામાં આવી રહ્યો છે। પોલીસ કર્મી અને અધિકારીઓએ પણ આજે ધૂળેટી પર્વની ઉજવણી કરી છે। હોળીના રંગથી પોલીસ કર્મી અને અધિકારીઓ રંગાયેલા જોવા મળી રહ્યા છે। શહેર પોલીસે આજે ધૂળેટી પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરી છે। શહેરમાં ઠેર ઠેર જગ્યાએ હર્ષોલ્લાસ સાથે ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે। તો લોકો ધૂળેટીના રંગમાં રંગાયેલા જોવા મળી રહ્યા છે। તો ઘણી જગ્યાએ ડીજેના તાલથી લોકો ધૂળેટી પર્વનું મનાવી રહ્યા છે। સુરતમાં પણ આજે ધામધૂમપૂર્વક ધૂળેટીની ઉજવણી થઈ રહી છે। પોલીસ કર્મી અને અધિકારીઓ ધૂળેટી પર્વની ઉજવણી કરી રહ્યા છે। શહેર પોલીસે પણ આજે ધૂળેટી પર્વની ઉજવણી કરી છે। ધૂળેટીના રંગમાં આજે પોલીસ અધિકારીઓ જોવા મળી રહ્યા છે। શહેરમાં ઠેર ઠેર જગ્યાએ આજે ધૂળેટી પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે। ઠેર ઠેર જગ્યાએ આજે ધૂળેટી પર્વ મનાવવામાં આવી રહ્યો છે। દરેક લોકો આજે ધૂળેટીના રંગથી રંગાયેલા જોવા મળી રહ્યા છે। કેટલીક જગ્યાએ ડીજેના તાલથી લોકો ઝૂમી ઉઠ્યા છે અને ધૂળેટી પર્વને મનાવી રહ્યા છે। ત્યારે સુરતમાં પણ આજે હર્ષોલ્લાસ સાથે ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે। શહેર પોલીસે પણ આજે ધૂળેટી પર્વની ઉજવણી કરી છે। પોલીસ કર્મી અને અધિકારીઓ ધૂળેટી પર્વની ઉજવણી કરતા જોવા મળી રહ્યા છે। તો પોલીસ કર્મી અને અધિકારીઓ ધૂળેટીના રંગમાં રંગાયેલા જોવા મળી રહ્યા છે। શહેરમાં ઠેર ઠેર જગ્યાએ આજે ધૂળેટીનો પર્વ મનાવવામાં આવી રહ્યો છે। શહેર પોલીસે પણ ધૂળેટી પર્વની ઉજવણી કરી છે। પોલીસ કર્મી અને અધિકારીઓએ આજે ધૂળેટી પર્વની ઉજવણી કરી છે। રંગથી રંગાયેલા પોલીસ કર્મીઓ અને અધિકારીઓ જોવા મળી રહ્યા છે। આજે દરેક લોકો ગુલાલથી રંગેલા જોવા મળી રહ્યા છે। રંગોથી રંગાયેલા લોકો આજે જોવા મળી રહ્યા છે। ધૂળેટીની ઠેર ઠેર જગ્યાએ ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે સુરતમાં પોલીસ કર્મી અને અધિકારીઓએ ધૂળેટી પર્વની ઉજવણી કરી છે। પોલીસ કર્મી અને અધિકારીઓ આજે ધૂળેટી પર્વના રંગમાં રંગાયેલા જોવા મળી રહ્યા છે। શહેર પોલીસે પણ આજે ધૂળેટીની ઉજવણી કરી છે। શહેરમાં ઠેર ઠેર જગ્યાએ ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે। અનેક જગ્યાએ ધૂળેટી પર્વને મનાવવામાં આવી રહ્યો છે, ત્યારે શહેર પોલીસે પણ ધૂળેટીની ઉજવણી કરી છે। પોલીસ કર્મી અને અધિકારીઓ ધૂળેટીના રંગમાં રંગાયેલા જોવા મળી રહ્યા છે। આજે દરેક જગ્યાએ ધામધૂમપૂર્વક અને હર્ષોલ્લાસ સાથે ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે સુરતમાં પણ ધામધૂમપૂર્વક ધૂળેટી પર્વની ઉજવણી કરાઈ રહી છે। શહેરમાં ઠેર ઠેર જગ્યાએ ધૂળેટી પર્વને મનાવવામાં આવી રહ્યો છે। શહેર પોલીસે પણ આજે ધૂળેટીની ઉજવણી કરી છે। પોલીસ કર્મી અને અધિકારીઓ આજે ધૂળેટીના રંગમાં રંગાયેલા જોવા મળી રહ્યા છે।
શહેરમાં અનેક જગ્યાએ ધામધૂમપૂર્વક ધૂળેટી પર્વને મનાવવામાં આવી રહ્યો છે, ત્યારે સુરતમાં પણ ધામધૂમપૂર્વક ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે। શહેર પોલીસે પણ આજે ધૂળેટી પર્વની ઉજવણી કરી છે। પોલીસ કર્મી અને અધિકારીઓ ધૂળેટી પર્વની ઉજવણી કરતા જોવા મળ્યા છે, તો પોલીસ કર્મીઓ પણ આજે ધૂળેટીના રંગમાં રંગાયેલા જોવા મળ્યા છે। આજે ધૂળેટી પર્વની ઉજવણી થઈ રહી છે। જે રીતના દ્રશ્ય જોઈ શકાય છે, આ પોલીસ મથક છે અને વરાછા પોલીસ મથક ખાતે પોલીસ જવાનો જે છે તે ધૂળેટીના રંગમાં રંગાયેલા જોવા મળી રહ્યા છે। એકબીજા પર રંગો જે છે તે છાંટી રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક આ ધૂળેટી પર્વની જે ઉજવણી છે તે કરી રહ્યા છે। મહત્વનું કહી શકાય કે શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવનારા પોલીસ જે છે તે ધૂળેટીના રંગમાં રંગાયેલા જોવા મળી રહ્યા છે। ખાસ કરીને જે પ્રકારે ધૂળેટીનું પર્વ છે અને આ પર્વને લઈને શહેરભરમાં ઉત્સાહનો માહોલ છે, ત્યારે જે રક્ષકો છે કહી શકાય કે શહેરને જે કાયદો અને વ્યવસ્થા જે જાળવી રાખનાર તમામ જે પોલીસ જવાનો છે તે એકબીજાને રંગો લગાવી ધૂળેટી પર્વની શુભકામનાઓ જે છે તે આપી રહ્યા છે। અને ખાસ કરીને જોઈ શકાય છે દ્રશ્યમાં તમામ એકબીજાને એકમેકથી ક્યાંક ને ક્યાંક જે કહી શકાય કે ધૂળેટી પર્વની ઉજવણી કરી રહ્યા છે અને તેને જ લઈને ઉત્સાહનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે। ખાસ કરીને મહિલા પોલીસ અને જે પુરુષ પોલીસ PSI સહિતના જે અધિકારીઓ છે તે તમામ અધિકારીઓ જે છે તે અહીંયા ધૂળેટી પર્વની ઉજવણી કરી રહ્યા છે। એટલે સ્પષ્ટ કહી શકાય કે આ શહેરભરમાં જે પ્રકારે ધૂળેટી પર્વનો એક ઉત્સાહ ઉમંગ જે છે તે જોવા મળી રહ્યો છે અને ખાસ કહી શકાય કે શહેરભરમાં આ પ્રકારે ગુલાલની છડીઓ જે છે તે ઉડી રહી છે અને તમામ લોકો જે છે તે ધૂળેટીના રંગમાં રંગાયેલા જોવા મળી રહ્યા છે। ખાસ કરીને સુરત શહેરના વિવિધ પાર્ટી પ્લોટો તેમજ વિવિધ જગ્યાઓ પર જે પ્રકારે ધૂળેટીનો જે પર્વ છે તે ઉજવવામાં આવી રહ્યો છે, ત્યારે જે કહી શકાય કે સુરત પોલીસ જે છે તે પણ ધૂળેટીના રંગમાં રંગાયેલી જોવા મળી રહી છે। તમામ પોલીસ જવાનો જે છે તે કાયદો અને વ્યવસ્થા જાળવવાની સાથે સાથે ધૂળેટી પર્વની પણ ઉજવણી કરતા જોવા મળી રહ્યા છે। કેમેરામેન કેસી બગાસા સાથે દિવેશ પરમાર, મંતવ્ય ન્યૂઝ, સુરત। સુરતમાં પણ આજે ધામધૂમપૂર્વક ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવે છે। શહેરમાં ઠેર ઠેર જગ્યાએ ધૂળેટી પર્વને મનાવવામાં આવ્યો છે। શહેર પોલીસે પણ આજે ધૂળેટી પર્વની ઉજવણી કરી છે। પોલીસ કર્મી અને અધિકારીઓ આજે ધૂળેટી પર્વના રંગમાં રંગાયેલા જોવા મળી રહ્યા છે।